કચ્છના બાડા ગામમાં આવી રહેલી જીએચસીએલ કંપનીનો વિરોધ યથાવત જોવા મળી રહ્યો છે। કચ્છથી છેક મુંબઈ સુધી વિરોધના સૂર ઉઠ્યા છે। બાડા જૈન મહાજન કંપનીના વિરોધમાં ચલાવી રહ્યું છે અભિયાન। મુંબઈ વસેલા જૈન સમાજના લોકોએ વિરોધ નોંધાવ્યો છે। વિકાસના નામે વિનાશના પ્રયાસનો વિરોધ કરવામાં આવ્યો છે। મત્સ્ય ઉદ્યોગ, પશુપાલન, ખેતીવાડીને વિપરીત અસરનો ડર સતાવી રહ્યો છે। પ્લાન્ટ ન સ્થાપવા દેવા જૈન મહાજનની રજૂઆત સામે આવી છે। જી મીડિયાની ટીમ આજે પહોંચી છે બાળા ગામે। એ બાળા મહાજન દ્વારા ઘણી બધી પ્રવૃત્તિઓ કરવામાં આવી છે। બાળાના જે જૈન મહાજન છે આમ તો સામાન્ય તો બહાર મુંબઈ વસતા હોય છે, પરંતુ વતનને યાદ કરે છે અને વતન માટે કરી અને ઘણી બધી અહીંયા આગળ પ્રવૃત્તિઓ પર ચલાવે છે। અહીંના જે પ્રમુખ છે એમના સાથે વાત કરશું। કીર્તિભાઈ નમસ્કાર। ખાસ કરીને વાત કરવામાં આવે તો જે આપ જીએસસીએલનો વિરોધ કરી રહ્યા છો, શા માટે વિરોધ કરી રહ્યા છો? જીએસસીએલનો એટલા માટે વિરોધ કરી રહ્યા કે આ જે કેમિકલ ઝેરી અને જે પોતાનું પાવર પ્લાન્ટ એના દ્વારા હજારો કરોડ લીટર પાણી એ લોકો કેમિકલનું આ દરિયામાં નાખશે। એનાથી જે અમારો અહીંયાનો મત્સ્ય ઉદ્યોગ છે, અમારું અહીંયાનું પશુધન છે, ખેતીવાડી છે, થોડું ઘણું અહીંયા જે જીવ છે, જે મહાજન દ્વારા જીવદયાની પ્રવૃત્તિ કરવામાં આવે છે એનું સારું એક નુકસાન કરવામાં આવે છે। તો મારી ફરીથી આપને વિનંતી છે કે મહેરબાની કરીને આવા કોઈ પ્લાન્ટ અહીંયા ન આવે એવી અમારી ખાસ વિનંતી છે। બીજા કોઈ બી ઉદ્યોગ આવે એમાં અમારો વિરોધ નથી, પણ જે પ્રમાણે જીએસએલ કંપની આવી રહી છે એનાથી ઘણું નુકસાન થઈ રહ્યું છે। અમે ગ્રાઉન્ડ રિપોર્ટ પર એમાં ચેલેન્જ કરી છે, એની સાથે ઘણા અમે એના સાથે કેસો કર્યા છે। 250થી 300 પ્રશ્ન એમને અમારી સામે અમે સુનાવણીમાં રાખ્યા છે, છતાં બી અમને આ બાબતે નથી સપોર્ટ મળતો। એ બહુ દુઃખની વાત છે। તો મારા આ જી ન્યૂઝના માધ્યમ દ્વારા હું આપને ખાસ વિનંતી કરું છું, કેન્દ્ર સરકારના જે બી લીડર હોય તમે થોડુંક આના પર લક્ષ્ય રાખજો। આ અમારું પોતાનું કાંઈ આમાં સ્વાર્થ નથી, પણ અમારું મેન જે અમે મુંબઈથી જે મહાજનની જે અમારી પ્રવૃત્તિઓ છે, ચાતુર્માસ છે, જીવદયાના કાર્યો છે, અમારા અહીંયા હાઈસ્કૂલ છે, દવાખાનું છે, અને જીવદયા માટે જે મહાજન હંમેશા દર વર્ષે આટલા વર્ષ સુધી અમે આ મહાજન બાળાવાસીઓ સાથે સહયોગથી કામ કરીએ છીએ। તો ફરીથી આવી ઝેરી કંપની અહીંયા ન આવે એવી મારી આપને ખાસ વિનંતી છે। ખાસ કરીને વાત કરવામાં આવે તો અહીં જે વાતાવરણ છે એ દરિયા કિનારો છે અને પર્યાવરણ પર સારી રીતે છે, ત્યારે આ જો આવે કંપની તો મેડિટેશનનું પણ જે કેન્દ્ર આવેલું છે તો શું નુકસાન થશે? 100% નુકસાન થશે સાહેબ। અહીંયા વિપસના કેન્દ્ર છે, અહીંયા હજારો સાધકો ઓલ ઓવર ઇન્ડિયામાંથી આવે છે। એમણે બી સખત વિરોધ નોંધાવ્યો છે। એમણે બી પોતાના પત્રો દ્વારા ખાસ કેન્દ્ર સરકારને ભલામણ કરી છે કે આનાથી અહીંયા કેટલું નુકસાન થશે। તો જીવદયા માટે થોડુંક આપ ધ્યાન આપશો। પર્યાવરણ છે, જીવજંતુ છે, પશુધન છે, અહીંયાની ખેતીવાડી છે, બરાબર મુંબઈથી અમે લોકો અહીંયા આવીએ છીએ, થોડો હવા ફેર કરવા માટે આવે છે। આ હવાને 100% પ્રદૂષિત કરવામાં આવશે। ખાલી પર્યાવરણ સાથે પશુધનને બી જોજો, જે પાણીમાં રહે છે જીવ એમનું બી થોડુંક ધ્યાન રાખજો। આનાથી ઘણું નુકસાન થયું છે। ઘણી વખત જી ન્યૂઝના માધ્યમથી બીજા મીડિયા દ્વારા બી આપને આ સંદેશો પહોંચાડવામાં આવ્યો છે। ફરી મારી આપને સરકારને નમ્ર વિનંતી છે કે તમે અમારો ઉદ્યોગ કોઈ પણ આવે એનો વિરોધ નથી, પણ આવા ઝેરી પ્લાન્ટ અહીંયા બાળા ગામમાં ન આવે એવી અમારી આપને ખાસ વિનંતી છે। ખાસ કરીને છેલ્લી એક વાત કરવામાં આવે તો આ જે જીએસસીએલ આવે છે એના માટે કરીને એન્યુઅલ સર્ટિફિકેટ મળ્યું છે, અહીં સમિતિ પણ રચવામાં આવી છે, અને એ સમિતિ દ્વારા હવે આપ કઈ નજરે કઈ રીતે આગળ વધશો, શું વાત કરશો? હવે આમાં તો એવું છે ને કે જે લોકોની ગૌચર જમીન છે ઘણી, એમાં જે આ લોકોએ લેન્ડ ખરીદી છે એમાં મેન જો ધણી છે એમના બી નામો આવ્યા છે, એમણે બી પોતાની જમીન પાછી લીધી છે। આવા કેવી રીતે કરશે અમને ખબર નથી। અમને આ માટે લીગલ કોર્ટમાં બી જવું પડશે, તો અમે અમારી તૈયારી બતાવી છે। તો આના માટે ખાસ કરીને અમને
ગામનો તો સપોર્ટ છે, સાથે આ 20 ગામનો બી અમને ખૂબ સપોર્ટ છે. પણ હવે કેન્દ્રમાં જો સરકાર હોય એ જો પોતાની મનમાની કરતી હોય તો ન ચાલે. એની સામે જો આ જુવાર આક્રોશ આટલો બધો જો ફેલાશે તો નુકસાન કોને થશે. ફરીથી આપને મારી નમ્ર વિનંતી છે કે આ ચીજ અહીંયાથી ન આવે. તમે અહીંયાથી બીજે ક્યાંય બી લઈ જાઓ, અમારો વિરોધ નથી, પણ જે અમારું એક પર્યાવરણ છે, મુંબઈ તમે ફરવા માટે આવીએ છીએ, હવાફેર કરવા માટે આવે છે. ઘણા માણસો મોટી ઉંમરના છે એ બી અહીંયા હવાફેર કરવા માટે આવે છે. એમને 100% નુકસાન પહોંચવાનું છે. આપણે આ કાંડાગરાનું જો ત્યાંના તમે માણસોની તમે ઇન્ટરવ્યૂ લેશો તો તમને પોતાને ખબર પડશે કે એ લોકોના ઘરના શું ત્યાં હાલ છે. એવું અમારે અહીંયા બાળા ગામમાં નથી કરવા દેવું. ફરીથી જી ન્યૂઝના માધ્યમથી જે આ મારો સંદેશ આપની સુધી પહોંચે અને તમે એના માટે ખાસ પગલાં લેશો એવી મારી ખાસ આપને વિનંતી છે. જે ન કરે દવા એ કરે હવા, આ હવામાં પણ આવું વાતાવરણ છે ત્યારે જૈન મહાજનના જે પ્રમુખ છે એ છેક સુધી લડી લેવા માટે તૈયાર છે અને GSCL ગો બેક માટે પણ એમણે તૈયારી બતાવી છે.